નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12 ચેપ્ટર 1 વિદ્યુત ભારો અને ક્ષેત્રો ઇલેક્ટ્રિક ચાર્જીસ એન્ડ ફિલ્ડના 12મા સેશનમાં બધાનું સ્વાગત છે. આજનો ટોપિક છે સમાન બાહ્ય ક્ષેત્રમાં મૂકેલ ડાયપોલ દ્વિધ્રુવી. સમાન બાહ્ય વિદ્યુત ક્ષેત્રમાં મૂકેલ વિદ્યુત ડાયપોલની ચર્ચા કરવાની છે, એની વર્તણૂક આપણે સમજવાની છે. બરાબર, ચાલો તો પ્રશ્ન છે, સમાન બાહ્ય વિદ્યુત ક્ષેત્રમાં મૂકેલા વિદ્યુત ડાયપોલ પર લાગતું ટોર્કનું સૂત્ર મેળવો. તો આ પણ આઈએમપી પ્રશ્ન છે. બરાબર, સમાન બાહ્ય વિદ્યુત ક્ષેત્ર છે. સમાન વિદ્યુત ક્ષેત્ર આપણે ભણી ગયા આગળ. બરાબર, કે જ્યાં ક્ષેત્રનું મૂલ્ય અને દિશા સમાન હોય એવા ક્ષેત્રને સમાન વિદ્યુત ક્ષેત્ર કહેવાય. બરાબર, તો એમાં આજે શું કરવાનું છે? એક ડાયપોલને મૂકવાની છે અને એની પર લાગતું ટોર્કનું સૂત્ર મેળવવાનું છે. બરાબર, તો ચલો આપણે અહીંયા પહેલા તો એક સમાન બાહ્ય વિદ્યુત ક્ષેત્ર ઈ આપેલું છે કે જે આપણે આ દિશામાં લીધું છે, ઉપર તરફ. બરાબર, ક્ષેત્ર છે આપણે ઉપર તરફની દિશામાં લીધું છે. એમાં પી ડાયપોલ ચાકમાત્રા ધરાવતો કાયમી ડાયપોલ આપણે મૂકેલો છે. જોજો, પી ડાયપોલ ચાકમાત્રા છે. ડાયપોલમાં આપણે ભણી ગયા ડાયપોલ મોમેન્ટ પી બરાબર 2a × q. બરાબર, પી બરાબર 2a × q પ્રમાણે એની ડાયપોલ મોમેન્ટ વ્યાખ્યાયિત થાય. બરાબર, તો 2a જે છે એ બે વિદ્યુત ભારો વચ્ચેનું અંતર હોય છે અને q છે એ બેમાંથી એક વિદ્યુત ભારનું મૂલ્ય હોય છે. એટલે આ જે અંતર છે એ કેટલું લેવામાં આવે છે? 2a જેટલું. બરાબર, ચાલો શબ્દ છે બીજો કાયમી ડાયપોલ. કાયમી ડાયપોલ એટલે આપણે ભણી ગયા હતા આગળના સેશનમાં કે અણુઓ છે ને બે પ્રકારના હોય, ધ્રુવીય અને અધ્રુવીય. અધ્રુવીય છે અને કોઈને પોતાની ડાયપોલ મોમેન્ટ હોતી નથી. બાહ્ય વિદ્યુત ક્ષેત્રમાં મૂકો ત્યારે ડાયપોલ મોમેન્ટ પ્રેરિત થાય. જ્યારે ધ્રુવીય છે એને શું છે? પોતાની કાયમી વિદ્યુત ડાયપોલ મોમેન્ટ હોય. તો આપણે કાયમી એટલે કયા? જેને કાયમી પોતાની વિદ્યુત ડાયપોલ ચાકમાત્રા ધરાવે. એટલે કયા અણુ લેવાના? ધ્રુવીય, HCl છે, H2O છે, એવો કોઈ અણુ આપણે ધ્યાનમાં લેવાનો છે. બરાબર, હવે સમજો વિદ્યુત ભાર, આ જે ડાયપોલ છે, ડાયપોલના બે વિદ્યુત ભારો છે. એ વિદ્યુત ભારોને ક્ષેત્રમાં મૂકો એટલે એની ઉપર બળ લાગે એવું આપણે ભણી ગયા. ધન વીજભાર પર ક્ષેત્રની દિશામાં બળ લાગશે, કારણ કે ક્ષેત્ર જો આ દિશામાં છે એટલે ધન વીજભાર પર ક્ષેત્રની દિશામાં બળ લાગશે, જ્યારે ઋણ વીજભાર ઉપર ક્ષેત્રની વિરુદ્ધમાં બળ લાગશે. હાલો ખબર પડે. હવે સમજો વિદ્યુત ક્ષેત્ર તો સમાન જ છે, વિદ્યુત ભાર પણ બંને કેવા છે? સમાન. એટલે આ બંને બળો પણ કેવા થાય? સમાન થાય. તો જો મૂલ્યો કેવા છે? બેયના સમાન છે, તો પરિણામી બળ કેવું થાય? પરિણામી બળ એ કેવું થાય? 0. એનો મતલબ કે ડાયપોલ પર કોઈ પરિણામી બળ લાગે નહીં. એટલે ડાયપોલ કેવી રહે? રેખીય સંતુલનમાં રહે. એટલે આ ધારો કે એનું કેન્દ્ર છે, બરાબર, આ જે એનું સેન્ટર છે એ સેન્ટર પર શું થાય? ફિક્સ થાય. એ કોઈ રેખીય ગતિ કરે નહીં. એ સેન્ટર પર જે કોઈ રેખીય ગતિ કરતી નથી. બીજી એક વાત કે આ જે થીટા ખૂણો છે એ આ વેક્ટર પી છે માઇનસથી પ્લસની દિશામાં, અને આ વેક્ટર ઈ છે. તો થીટા ખૂણો છે એ વેક્ટર પી અને વેક્ટર ઈ વચ્ચેનો ખૂણો છે. એટલે ટૂંકમાં પી અને ઈ વચ્ચેનો ખૂણો શું છે? થીટા. બરાબર, થીટા જે છે એ વેક્ટર પી અને વેક્ટર ઈ વચ્ચેનો ખૂણો છે. બરાબર, ચાલો તો બળની વાત થઈ ગયા આપણે કે ભાઈ સમાન વિદ્યુત ક્ષેત્રમાં મૂકો એટલે બળ હંમેશા 0 જ થાય, કારણ કે બળો કેવા લાગે? સમાન જ લાગે. બરાબર, હવે પણ બંને બળો છે તો અલગ અલગ બિંદુ આગળ. એક બળ છે અહીંયા લાગે છે, બીજું બળ છે અહીંયા લાગે છે. બરાબર, બંને બળોના મૂલ્ય સમાન છે, દિશા વિરુદ્ધ છે. ચલો આવા બળો માટે આપણે એક શબ્દ વ્યાખ્યાયિત કર્યો તો કપલ. બરાબર, QE અને -QE આવા જે બળો છે, સમાન મૂલ્ય વિરુદ્ધ દિશામાંના જે બળો છે, ને આપણે કપલ એટલે કે બળ યુગ્મ તરીકે ઓળખીએ છીએ. અને જ્યારે પણ કોઈ પદાર્થ પર બળ યુગ્મ લાગે, એ બળ યુગ્મ શું ઉત્પન્ન કરે? ટોર્ક. ટોર્ક ઉત્પન્ન કરે ને પદાર્થ શું થાય? ફરે. તો સીધી વાત છે કે જો એક બળ આમ લાગે છે, એક બળ આમ લાગે છે, તો આ ડાયપોલ શું થશે? આમ ફરશે. બરાબર, જે એરો આપણે અહીંયા બતાવેલો છે. એટલે થીટા ખૂણો કેવો થાય? ઘટે. એ રીતે ડાયપોલ શું થાય? ફરે. તો ચલો આમાં ટોર્ક ઉત્પન્ન થાય એવું કહેવાય. ભલે ખબર પડે. એટલે પરિણામી બળ ભલે 0 હોય, પણ બંને બળો અલગ અલગ બિંદુએ લાગતા હોવાથી શું ઉત્પન્ન થશે? ટોર્ક. તો ચલો +Q વિદ્યુત ભાર પર લાગતું બળ QE, -Q વિદ્યુત ભાર પર લાગતું બળ -QE. ડાયપોલ પરનું કુલ બળ 0, કારણ કે ક્ષેત્ર સમાન. આમ છતાં વિદ્યુત ભારો વચ્ચે અંતર છે, તેથી બળો જુદા જુદા બિંદુએ લાગે છે ને પરિણામે ડાયપોલ પર ટોર્ક લાગશે. તો આપણે એ લેવાનું છે કે આ ટોર્ક કેટલું લાગે. બરાબર, જો ટોર્ક, પહેલા તો ટોર્કની વાત કરતા હોય તો ટોર્ક મેળવવાના આપણે 3 સૂત્રો 11મા ધોરણમાં ભણી ગયા છીએ કે વેક્ટર ટો = વેક્ટર R × F.
બીજું સૂત્ર આપણે ખાલી મૂલ્યના સંદર્ભમાં ભણી ગયા છીએ, આઈ આલ્ફા. અને ત્રીજું છે બળ ગુણ્યા લંબ અંતર, એવું ભણી ગયા હતા આપણે. ટોર્ક આ 3 સૂત્રોથી મળે. આર ક્રોસ એફ જો ખાલી મૂલ્ય હોય તો આઈ આલ્ફા, આઈ જડત્વની ચાક માત્ર, આલ્ફા છે કોણીય પ્રવેગ. બરાબર, સદિશ સ્વરૂપે લખવું આમ લખાય. અને બળ યુગમાં હોય ખાસ ત્યારે કીધું હતું બળ ગુણ્યા 2 બળો વચ્ચેનું લંબ અંતર. તો અહીંયા પણ આપણે શું છે, બળ યુગ્મની વાત છે, તો પછી આપણે એ જ સૂત્રને એપ્લાય કરીએ કે બળ ગુણ્યા 2 બળો વચ્ચેનું લંબ અંતર. બરાબર, તો જો ટોર્કનું મૂલ્ય ગોતીએ, એક બળનું મૂલ્ય ગુણ્યા 2 બળો વચ્ચેનું લંબ અંતર. બરાબર, ચલો એક બળનું મૂલ્ય કેટલું, QE, અને 2 બળો વચ્ચેનું લંબ અંતર એટલે તો કે એક બળ છે એની આ કાર્યરેખા થાય, આ બીજા બળની કાર્યરેખા થાય, તો આપણે આ અંતર ગોતવું પડે. તો બરાબર, આ જે ખૂણો છે અહીંયા થીટા છે, એટલે આ ખૂણો પણ સીધી વાત છે થીટા જ થાય. તો પછી આ શું થઈ જાય, 2a sin થીટા થઈ જાય. બોલો ખબર પડે, આ ખૂણો થીટા થાય તો જે આખો ત્રિકોણ બને એ ત્રિકોણમાં તમે સાઇન થીટા લ્યો તો સાઇન થીટા શું આવશે, તો કે આ સામેની છેદમાં કર્ણ, એટલે સામેની બાજુ એટલે શું થઈ જાય 2a sin થીટા. બરાબર, તો આ 2 બળો વચ્ચેનું લંબ અંતર આવી ગયું 2a sin થીટા. હવે અહીંયા તમે 2a અને q એને સાથે લઈ લ્યો એટલે શું થઈ જાય p, કારણ કે આપણે ભણી ગયા ડાયપોલ મોમેન્ટ p બરાબર 2a ઇન્ટુ q, ડાયપોલ મોમેન્ટ p બરાબર 2a ઇન્ટુ q. તો આ થઈ ગયું p sin થીટા. અને ચલો હવે એની દિશા, ટોર્કની દિશા, તો આપણે એવું ભણી ગયા હતા કે જ્યારે પણ કોઈ પદાર્થ છે એ જ્યારે પદાર્થ ચાક ગતિ કરતો હોય, બરાબર, જોજો 11મું ધોરણ યાદ કરીએ છીએ, આ કોઈ દ્રઢ પદાર્થ છે, એ દ્રઢ પદાર્થની આ ભ્રમણાક્ષ ચાક ગતિ કરતો હોય ત્યારે કેટલા સદિશો ભ્રમણાક્ષને સમાંતર આવતા યાદ કરજો. પ્રારંભિક કોણીય વેગ, અંતિમ કોણીય વેગ, કોણીય વેગનો ફેરફાર, કોણીય પ્રવેગ, બરાબર, ટોર્ક, બરાબર, પછી ટોર્ક છે કોણીય વેગમાન, બરાબર, આટલા બધા સદિશો કેવા હતા ભ્રમણાક્ષને સમાંતર. ત્યારે આપણે ખાસ કહેતા કે સ્થિર ભ્રમણાક્ષના કિસ્સામાં ટોર્ક એ ભ્રમણાક્ષને સમાંતર જ હોય. બરાબર, તો અહીંયા ટોર્ક કેવો છે ભ્રમણાક્ષને સમાંતર. તો આમાં ભ્રમણાક્ષ કઈ હશે, તો કે આ પૃષ્ઠ જે છે, આ પૃષ્ઠ આપણું, આ પૃષ્ઠને લંબ જે છે, બરાબર, એટલે કે આના સેન્ટરમાંથી પસાર થતી હોય, ધારો કે તમે સેન્ટર ઉપર બોલપેન મૂકી દો તો એ જે થઈ ગઈ શું થઈ ગઈ ભ્રમણાક્ષ. બરાબર, તો ટોર્ક કઈ દિશામાં, તો એ જો તમારે દિશા જોતી હોય તો તમે આ રીતે લઈ શકો કે આપણે ભણી ગયા હતા કે ટોર્ક છે, બરાબર, એ પદાર્થ સમઘડીમાં ફરે, વિષમઘડીમાં ફરે, અથવા તો આપણે જે જમણા હાથનો જે નિયમ હતો આ કે પદાર્થ જેમ ભ્રમણ કરતો હોય તેમ આપણે આંગળીઓને લઈ જવાની, એટલે અંગૂઠો શું આપે આપણને ટોર્કની દિશા. તો સમજો પદાર્થ આ રીતે ભ્રમણ કરે છે તો તમે તમારા હાથની આંગળીઓને આ રીતે વાળો, તમારા હાથની આંગળીઓ છે ને તમે આ રીતે વાળશો એટલે અંગૂઠો કઈ દિશામાં આવશે, આમ ઉપર તરફ આવશે, પૃષ્ઠને લંબ ઉપર તરફ આવશે. આ ધારો કે પૃષ્ઠને લંબ ઉપર તરફની દિશા હોય તો અંગૂઠો પૃષ્ઠને લંબ ઉપર તરફ આવે, બરાબર. તો ટોર્ક કઈ દિશામાં આવે, પૃષ્ઠને લંબ બહાર તરફ. બોલો ખબર પડે, ટોર્ક કઈ દિશામાં આવે, પૃષ્ઠને લંબ બહાર તરફ આવે. પદાર્થ જેમ ભ્રમણ કરતો હોય તેમ શું કરવાનું હતું, આપણે આંગળીઓ લઈ જવાની, એટલે અંગૂઠો આપણને શું આપશે, ટોર્કની દિશા જે પૃષ્ઠને લંબ બહાર તરફ આવે છે. બરાબર, ચાલો હવે બીજું કે ટોર્ક જે છે એ સદિશ છે. ડાયપોલ મોમેન્ટ આપણે ભણી ગયા એ પણ સદિશ, ક્ષેત્ર ભણી ગયા એ પણ સદિશ. તો આ ત્રણેય સદિશ રાશિઓ છે. અને જો સદિશ રાશિઓ હોય તો એ ત્રણેયના સદિશ ગુણાકારથી જ, બે રાશિઓના સદિશ ગુણાકારથી જ ત્રીજી સદિશ રાશિ બને. તો અહીંયા પી અને ઈ વચ્ચે શું હોવું જોઈએ, સદિશ ગુણાકાર હોવો જોઈએ. બરાબર, હવે એ સદિશ ગુણાકાર તમારે જોતો હોય કે ભાઈ પી અને ઈ વચ્ચે સદિશ ગુણાકાર કયો, તો સમજો બે શક્યતા આવે આમાં. સદિશ ગુણાકારમાં બે શક્યતા આવે કે એક શક્યતા આવશે પી ક્રોસ ઈ ની અને બીજી શક્યતા આવશે ઈ ક્રોસ પી ની. એટલે હવે આપણે સદિશ ગુણાકારના જે આપણા નિયમો હતા એને આપણે યાદ કરવા પડે કે આપણે ભણી ગયા કે ભાઈ ધારો કે આ સદિશ એ છે, આ સદિશ બી છે, તો જો તમે એ ક્રોસ બી કરો, એ ક્રોસ બી તમે કરો તો તમારી આંગળીઓને એ થી બી તમે લઈ જાઓ તો એ ઉપર તરફ અંગૂઠો આવે, અને જો તમે બી થી એ તરફ લઈ જાઓ તો અંગૂઠો નીચે તરફ આવે. બરાબર, આ તમારે જરા હાથ ઉપરથી બરાબર જોવું પડશે. આંગળીઓને એ થી બી લઈ જાઓ, બરાબર, તમારો જે હાથ છે એ હાથની મુઠ્ઠી જે છે એને તમારે સ્ક્રીન ઉપર રાખો અને આંગળીઓને એ થી બી લઈ જાઓ તો એ ઉપર તરફ આવશે, અને બી થી એ લઈ જાઓ તો ક્યાં આવશે, એ નીચે તરફ આવશે. બોલો ખબર પડે. તો જો આપણે અહીંયા દિશામાં બે સદિશો હતા, એક તો ઈ છે ને એક પી. તો ચલો ઈ અને પી કઈ દિશામાં છે, તો જો
આ આપણો વેક્ટર ઈ છે આ દિશામાં, અને આ છે વેક્ટર પી આ વેક્ટર પી છે આ દિશામાં, અને વેક્ટર ઈ છે આ દિશામાં. એટલે ખબર પડે. તો તમારે શું કરવાનું કે ઉપર તરફની દિશા આવવી જોઈએ. કઈ દિશા આવવી જોઈએ? કારણ કે ટોર્કની દિશા કઈ છે? બહાર તરફની છે. તો આમાં પણ બહાર તરફની દિશા આવવી જોઈએ. એ પ્રમાણે આંગળીઓ લઈ જવાની. તો જો તમે ઈ ક્રોસ પી કરશો, ઈ ક્રોસ પી, જો ઈ ક્રોસ પી કરશો ને તો અંદર તરફની દિશા જાય. ચેક કરો તમે. ઈ ક્રોસ પી તમે કરશો ને તો દિશા કઈ જાય? અંદર તરફ. એટલે તમારે ફરજિયાત શું કરવું પડશે? પી ક્રોસ ઈ કરવું પડશે. પી ક્રોસ ઈ કરશો તો જ દિશા કઈ આવશે? બહાર તરફની આવશે. અને જો આમ પણ ખબર પડે કે આ જે સદિશ પી છે ઈ અને આ ઈ છે ઈ પદાર્થ આમ ફરે છે. પદાર્થ આમ ફરતો હોય તો એનો મતલબ કે આ સદિશ આપણે આમ લઈ જવો પડે. એટલે આપણે કરવું શું પડશે? પી ક્રોસ ઈ જ આપણે કરવું પડે. એટલે ખબર પડે. તો જો પી ક્રોસ ઈ નું માન પી સાઇન થીટા થાય અને તેની દિશા પૃષ્ઠની બહાર તરફની છે. એટલે ટોર્કને સદિશ સ્વરૂપે આપણે આ રીતે લખી શકીએ કે ટો ઇક્વલ ટુ વેક્ટર પી ક્રોસ વેક્ટર ઈ. બરાબર. અને આ ટોર્ક એ ડાયપોલને શું કરે છે? ક્ષેત્રને સમાંતર બનાવવાનો પ્રયત્ન કરે છે. કારણ કે સમજો કે ડાયપોલ જે છે એનું ભ્રમણ કઈ રીતે થાય છે? ડાયપોલનું ભ્રમણ છે એ બોલો આ રીતે થાય છે આમ. તો ખૂણો થીટા કેવો થાય? ઘટે. અને ખૂણો ઘટે એનો મતલબ શું થાય? ડાયપોલ એ ક્ષેત્રને સમાંતર બને. બરાબર. પી જે છે આ પી વેક્ટર પી અત્યારે આ દિશામાં છે, પછી આમ થાય, પછી આમ થાય, પછી આમ થાય, પછી આમ થાય. એટલે શું થાય? ખૂણો થીટા કેવો થાય છે? સતત ઘટતો થાય છે. એનો મતલબ એવો કહેવાય કે આ ટોર્ક એ ડાયપોલને ક્ષેત્રને સમાંતર બનાવવાનો પ્રયત્ન કરે છે. બરાબર. તો આ રીતે તમારે સૂત્ર મેળવવાનું હતું. ચાલો હવે એના બીજા કેટલાક કિસ્સાઓ છે. તો જો ડાયપોલ ક્ષેત્રને સમાંતર હોય તો સીધી વાત છે, સમાંતર હોય તો પી અને ઈ વચ્ચેનો ખૂણો 0 હોય. એટલે સાઇન 0 0 થાય તો ટોર્ક કેવું થાય? 0. જો સમજો કે ધારો કે આ છે માઇનસ ક્યુ વિદ્યુતભાર અને આ છે આપણો પ્લસ ક્યુ વિદ્યુતભાર. ડાયપોલ મોમેન્ટની દિશા માઇનસ થી પ્લસ તરફ હોય. બરાબર. ડાયપોલ મોમેન્ટ જે છે એ કઈ દિશામાં હોય? માઇનસ થી પ્લસ તરફની દિશામાં હોય. એટલે ધારો કે આ છે વેક્ટર પી. બરાબર. અને ક્ષેત્ર પણ શું કીધું આપણે? એ જ દિશામાં છે. સમાંતરનો અર્થ શું થાય? ક્ષેત્ર જે દિશામાં હોય એ જ દિશામાં ડાયપોલ મોમેન્ટ, એટલે ક્ષેત્ર પણ આ જ દિશામાં છે. તો બંને વચ્ચે ખૂણો 0 તો ટોર્ક 0. ચલો જોજો, બળ તો 0 હતું જ. સમાન ક્ષેત્રમાં મૂકો એટલે બળ 0 જ થાય. એ પછી ગમે તે હોય, ગમે તે મૂકો એમ તમે સમાન વિદ્યુત ક્ષેત્રમાં ડાયપોલને ગમે તે મૂકો બળ 0 જ થાય. કેમ? તો કે જો ક્ષેત્ર છે ને આ દિશામાં છે તો ઋણ વીજભાર પર ક્ષેત્રને વિરુદ્ધમાં બળ લાગે, ધન વીજભાર પર ક્ષેત્રની દિશામાં બળ લાગે. બંને બળો કેવા હશે? સમાન મૂલ્યના અને વિરુદ્ધ દિશાના. એટલે બળ તો 0 જ થાય. પણ જો ડાયપોલ ક્ષેત્રને સમાંતર હોય તો ટોર્ક પણ 0 થાય. એટલે ભ્રમણ કરે નહીં. બરાબર. કોના સ્થાને તો રહી જ પણ ભ્રમણ પણ કરે નહીં. બરાબર. આવી સ્થિતિને ડાયપોલની સ્થિર સંતુલિત અવસ્થા કહેવાય. બરાબર. જ્યારે પણ તમે ડાયપોલને બરાબર ક્ષેત્રમાં મૂકશો, ગમે તે ખૂણે ક્ષેત્રમાં મૂકો એટલે ટોર્ક લાગશે. ટોર્ક લાગશે ને ડાયપોલ શું થાય? ક્ષેત્રને સમાંતર ગોઠવાઈ જાય. આવી સ્થિતિને ડાયપોલની સ્થિર સંતુલિત અવસ્થા કહેવાય. કેવી છે? સ્થિર સંતુલન. હવે જો ક્ષેત્રને પ્રતિ સમાંતર તમે ગોઠવો, બરાબર. ધારો કે આ આપણું ક્ષેત્ર છે. ડાયપોલ જે છે એને આપણે ક્ષેત્રને પ્રતિ સમાંતર ગોઠવીએ છીએ. મતલબ કે ધારો કે અહીંયા પ્લસ ક્યુ વિદ્યુતભાર છે, અહીંયા માઇનસ ક્યુ વિદ્યુતભાર છે. ડાયપોલ મોમેન્ટ જે છે એ માઇનસ થી પ્લસ તરફ આ રીતે હોય. તો હજુ પણ જોજો, હજુ પણ બળ તો 0 જ છે. કારણ કે સમજો ઋણ વીજભાર છે એની પર ક્ષેત્રની વિરુદ્ધમાં બળ લાગે, ધન વીજભાર પર ક્ષેત્રની દિશામાં બળ લાગે. બંને બળો કેવા આવશે? સમાન મૂલ્યના, વિરુદ્ધ દિશામાં. એટલે આ કિસ્સામાં પણ બળ તો 0 જ હોય. પણ અહીંયા ખૂણો કેટલો બનશે? 180 પાઈ બનશે. એટલે ટોર્ક પણ કેવું થાય? 0 જ થાય. એટલે ડાયપોલ કાયમ માટે આમ જ રહેશે. પણ ખબર, ડાયપોલ જે છે એ કાયમ માટે આમ રહે. મતલબ કે તમે ડાયપોલને ક્ષેત્રને પ્રતિ સમાંતર ગોઠવી દો અને પછી તમે મુક્ત કરો તો એ પણ કાયમ માટે એમની એમ જ રહે. બરાબર. એટલે આ પણ શું છે? સંતુલન જ છે. કારણ કે બળ 0 ટોર્ક 0 એટલે આ પણ સંતુલન જ છે. પણ કેવું? અસ્થિર. શબ્દ કેવો આપ્યો છે આમાં? અસ્થિર સંતુલન છે. અસ્થિર કેમ? કારણ કે જેવી તમે ડાયપોલને આ સ્થિતિમાંથી જરાક પણ ચલિત કરશો એટલે શું કરશે? આખું ભ્રમણ કરીને કેવી થઈ જાય? ક્ષેત્રને સમાંતર ગોઠવાઈ જાય. એ આ સ્થિતિમાં આવી જાય, કાયમી સંતુલન થઈ જાય. એટલે ખબર પડે. આથી આ સંતુલનને શું કહેવામાં આવે? અસ્થિર સંતુલન કહેવાય. બરાબર. એટલે ટૂંકમાં ડાયપોલને તમે
બરાબર. 0 ના ખૂણે મૂકો તો પણ સંતુલન, 180 ના ખૂણે તમે રાખો તો પણ સંતુલન, પણ 0 ના ખૂણે હોય તો કાયમી સંતુલન, સ્થિર સંતુલન. જ્યારે 180 ના ખૂણે હોય તો કયું સંતુલન? અસ્થિર સંતુલન. ડાયપોલ કાયમ માટે એ સ્થિતિમાં રહી શકે, એટલે ડાયપોલ કાયમ માટે એ સ્થિતિમાં રહે, પણ બાહ્ય જરાક પણ દખલ થાય એટલે શું થાય? તે કમ્પ્લીટલી રોટેશન કરીને ક્ષેત્રને સમાંતર ગોઠવાઈ જાય. બરાબર. તો ખાસ યાદ રાખજો, આ સ્થિર સંતુલન કોને કહેવાય તે અને અસ્થિર સંતુલન કોને કહેવાય? બંનેની કન્ડિશનો સેમ જ છે, બંનેની કન્ડિશનો સેમ જ છે, પણ ખૂણા કેવા છે બંને કિસ્સાઓમાં? અલગ. બરાબર. ચાલો, એની પછી ડાયપોલ ક્ષેત્રને લંબ હોય તો θ 90 નો હોય તો sin 90 કેટલા થાય? 1. એટલે ટોર્ક કેવું હશે? મહત્તમ કેટલું? P જેટલું. sin 91 કરો એટલે P જેટલું આવે. ઓકે. ચાલો, તો આ બધા મુદ્દાઓ પરથી આપણને એટલો સ્પષ્ટ ખ્યાલ આવે, અને આ કાયમ માટે તમારે મુદ્દો યાદ રાખવાનો છે કે ડાયપોલ જે છે તમે એને સમાન વિદ્યુત ક્ષેત્રમાં મૂકો, ડાયપોલને તમે સમાન વિદ્યુત ક્ષેત્રમાં મૂકો એટલે એની ઉપર લાગતું બળ હંમેશા 0 જ હોય. ટોર્ક શૂન્ય હોઈ શકે. કેમ? એ શૂન્ય હોય પણ ખરા અને ન પણ હોય. બરાબર. પહેલા તમે મૂકશો, જો ખૂણો હશે તો શૂન્ય નહીં હોય, અને પછી એ ભ્રમણ કરશે અને ક્ષેત્રને સમાંતર ગોઠવાઈ જાય. બરાબર. ડાયપોલ જે છે તમે એને ક્ષેત્રમાં મૂકશો, કોઈ ખૂણે મૂકશો ત્યારે ટોર્ક લાગશે, ક્ષેત્રને સમાંતર ગોઠવાઈ જાય, કાયમી સ્થિર સંતુલન અવસ્થામાં આવશે, એટલે પછી શું થઈ જાય? ટોર્ક 0. એટલે ટોર્ક શૂન્ય હોઈ પણ શકે અને શૂન્ય ન પણ હોય. ડિપેન્ડ્સ કોની ઉપર છે? થીટા ઉપર, ખૂણા પર આધારિત છે. બરાબર. જે આપણે વાત કરી રીતે ખૂણો 0, ખૂણો 180, ટોર્ક 0, પણ એની સિવાય ન હોય તો ટોર્ક નોટ ઇક્વલ ટુ 0. પણ બળ હંમેશા 0. બળ કેવું? હંમેશા 0. બરાબર. ચાલો, આ ખાસ કિસ્સાઓ હતા. હવે એની પછી થોડીક વાત છે અસમાન ક્ષેત્રની. તો જોજો, અસમાન વિદ્યુત ક્ષેત્રમાં ડાયપોલને વિદ્યુત ક્ષેત્રને સમાંતર કે પ્રતિ સમાંતર મૂકવામાં આવે ત્યારે લાગતું બળ સમજાવો. તો પહેલા તો છે, વિદ્યુત ક્ષેત્ર સમાન ન હોય તો પરિણામી બળ શૂન્ય નહીં હોય તથા તંત્ર પર ટોર્ક લાગતું હશે. વિદ્યુત ક્ષેત્ર જો સમાન ન હોય તો શું થાય? બળ શૂન્ય નહીં થાય. બરાબર. દાખલા તરીકે સમજો, આગળ જે ડાયપોલ આપણે હતી એ ડાયપોલને આપણે ધ્યાનમાં લઈએ કે ભાઈ આ માઇનસ ક્યુ વીજભાર છે, આ પ્લસ ક્યુ વીજભાર છે. બરાબર. આ છે ગયું વિદ્યુત ક્ષેત્ર. પણ ધારો કે વિદ્યુત ક્ષેત્ર છે એ સમાન નથી. બરાબર. દિશા સમાન ખાલી મેં રાખ્યું છે, મૂલ્ય છે એ સમાન નથી. જો મૂલ્ય સમાન નથી એનો મતલબ કે આ બિંદુ આગળ અને આ બિંદુ આગળ ક્ષેત્રના મૂલ્યો સમાન નથી. તો ઋણ વીજભાર પર ક્ષેત્રની વિરુદ્ધમાં બળ લાગશે, ધન વીજભાર પર ક્ષેત્રની દિશામાં બળ લાગશે. આ બંને બળોના મૂલ્યો પણ સમાન થશે નહીં. F1 અને F2 જે છે એ સમાન નહીં થાય, અને પરિણામે બળ F જે છે એ શું થઈ જાય? 0 થશે નહીં. બંને જે બળો છે એના મૂલ્યો સમાન થશે નહીં, દિશા વિરુદ્ધ છે. કારણ કે ક્ષેત્ર એક જ દિશામાં લીધું છે. અસમાન ક્ષેત્રમાં મૂલ્ય અથવા દિશા અથવા બંને અલગ અલગ હોય, પણ આપણે સરળતા ખાતર શું લઈએ છીએ? દિશા સમાન પણ મૂલ્ય બદલાય. ધારો તો પરિણામે ક્ષેત્રનું અહીંયા મૂલ્ય અને અહીંયા મૂલ્ય સમાન નહીં હોય તો બળ સમાન થશે નહીં, અને પરિણામી બળ 0 નહીં થાય. ખબર પડે? અને ટોર્ક તો લાગે જ, તો કીધું જ આપણે, ટોર્ક તો લાગે જ. કારણ કે શું છે? આપણે એને ક્યાં મૂકી છે? કંઈક ખૂણે. ક્ષેત્ર સાથે એને કંઈક ખૂણે મૂકેલી છે, એટલે ટોર્ક તો લાગવાનું જ. તો જો વિદ્યુત ક્ષેત્ર સમાન ન હોય તો પરિણામી બળ શૂન્ય નહીં હોય તથા તંત્ર પર ટોર્ક લાગતું હશે, પણ ખૂણે મૂકેલી હોય ત્યારે. પણ જો ટોર્ક લાગે અને ડાયપોલ શું થાય? હવે રોટેટ થાય. ડાયપોલ રોટેટ થાય અને પરિણામે શું થાય? ક્ષેત્રને સમાંતર પ્રતિ સમાંતર હોય તો ટોર્ક શૂન્ય થઈ જાય. જો એને ઓટોમેટિક તમે ક્ષેત્રમાં, ડાયપોલને તમે ક્ષેત્રમાં મૂકો છો, બરાબર, કંઈ ખૂણે મૂકો છો, રોટેટ થઈને શું થઈ જાય? ક્ષેત્રને સમાંતર ગોઠવાય, અને જો ક્ષેત્રને સમાંતર ગોઠવાય તો ટોર્ક 0. અને ધારો કે તમે ક્ષેત્રને પ્રતિ સમાંતર મૂકો તો એ ટોર્ક કેવું થઈ જાય? 0. પણ અસમાન ક્ષેત્ર છે એટલે શું થાય? બળ સમાન થશે નહીં. બળ સમાન નહીં થાય એટલે પરિણામી કોઈ દિવસ 0 ન થાય. તો હંમેશા યાદ રાખવાનું, અસમાન વિદ્યુત ક્ષેત્ર હોય ને તો બળ કોઈ દિવસ 0 ન હોય, પણ ટોર્ક શૂન્ય હોઈ શકે. ક્લિયર? અસમાન ક્ષેત્ર હોય તો બળ કોઈ દિવસ 0 ન હોય, પણ શું થાય? ટોર્ક શૂન્ય હોઈ શકે છે. બરાબર. તો ચાલો ફરીથી મુદ્દો જો શું કહે છે કે જો વિદ્યુત ક્ષેત્ર સમાન ન હોય તો પરિણામી બળ શૂન્ય નહીં હોય તથા ટોર્ક પણ શું થતું હશે? લાગતું હશે. તંત્ર પર ટોર્ક લાગતું હશે. P E ને સમાંતર કે પ્રતિ સમાંતર હોય તો ટોર્ક શૂન્ય થઈ જાય.
ચલો, પણ જો ઈ સમાન ન હોય તો કુલ બળ શૂન્ય નથી. ઈ જો સમાન નથી તો કુલ બળ 0 છે જ નહીં. તો આમ ચલો આ કન્ડિશન તમારે યાદ રાખવાની છે. બરાબર, સૌથી મહત્વની કે અસમાન વિદ્યુત ક્ષેત્ર હોય તો બળ નોટ ઇક્વલ ટુ 0 હંમેશા, અને સેમ ટોર્ક શૂન્ય હોઈ શકે છે. બરાબર, ચલો બે ઉદાહરણ છે એના ધ્યાન આપજો. ધારો કે આપણે કઈ ડાયપોલ લઈએ છીએ, આ -q વિદ્યુતભાર +q વિદ્યુતભાર, ડાયપોલ મોમેન્ટ -થી પ્લસ અને આ ઈ. તો ચલો કઈ સ્થિતિ છે? સમાંતર. બંને કેવા છે? સમાંતર છે. P એ ઈ ને સમાંતર છે. બરાબર, ચાલો હવે આ જે દિશા છે આ દિશામાં જાઓ ને એમ ક્ષેત્ર વધે છે એવું ધારવાનું. જો શું કીધું? વધતા ક્ષેત્રની દિશા, આ દિશામાં જાઓ એમ ક્ષેત્ર વધે. ટૂંકમાં +q આગળ જેટલું ક્ષેત્ર છે -q કરતા કેવું હશે? વધારે. ચલો, ધન વીજભારક ક્ષેત્રની દિશામાં બળ લાગે, ઋણ વીજભારક ક્ષેત્રની વિરુદ્ધમાં બળ લાગે. તો ધારો કે આ બળ જે છે એને હું કહી દઉં વેક્ટર F1 અને આ બળ જે છે એને હું કહી દઉં વેક્ટર F2. તો સમજો આ ક્ષેત્ર બોલો અહીંયા કરતા આ બિંદુ આગળ વધારે હશે, કારણ કે શું કીધું? વધતા ક્ષેત્રની દિશા છે. ટૂંકમાં તમે આ બાજુથી આમ જાઓ ને ક્ષેત્ર વધતું જાય, ક્ષેત્ર વધે એટલે બળ વધે, બળ વધે એટલે આ બળ મોટું હોય ને આ બળ નાનું હોય. હવે આ બળ અહીંયા મોટું છે તો ડાયપોલ પર પરિણામી બળ કઈ દિશામાં? આમ લાગશે. એટલે ડાયપોલ શું કરશે? વધતા ક્ષેત્રની દિશામાં ગતિ કરશે. તો જો ડાયપોલ શું કરે? વધતા ક્ષેત્રની દિશામાં ગતિ કરે. તો P ઈને સમાંતર હોય છે ત્યારે ડાયપોલ પર વધતા ક્ષેત્રની દિશામાં બળ લાગે છે. P ઈને સમાંતર હોય ત્યારે ડાયપોલ પર વધતા ક્ષેત્રની દિશામાં શું થાય? બળ લાગે. ચાલો હવે જો પ્રતિ સમાંતર છે. જો આ ડાયપોલ મોમેન્ટ સદિશ -q +q અને આ વેક્ટર ઈ કેવા છે? પ્રતિ સમાંતર છે. ચલો ફરી પાછા જો બળ, જો આ ઋણ વીજભાર પર ક્ષેત્રની વિરુદ્ધમાં બળ લાગશે, ધન વીજભાર પર ક્ષેત્રની દિશામાં બળ લાગશે. ઋણ વીજભાર છે એની પર શું લાગશે? ક્ષેત્રની વિરુદ્ધમાં બળ લાગશે. અને ધન વીજભાર પર બળ કેવું લાગશે? ક્ષેત્રની દિશામાં બળ લાગશે. બરાબર, તમારે આ તીરો જે છે એને ધ્યાનમાં લેવાના છે. બરાબર, આ નહીં. ઓકે, ચલો આ બળને હું કહી દઉં છું F1, આ બળને હું કહી દઉં છું F2. તો ચલો આ ફરીથી આ શું હતું? વધતા ક્ષેત્રની દિશા હતી. એનો મતલબ કે F2 બળ છે કેવું હશે? મોટું, જ્યારે F1 બળ કેવું હોય? નાનું. તો પરિણામી બળ કઈ દિશામાં આવશે? પરિણામી બળ આ દિશામાં આવશે. પરિણામી બળ છે કઈ દિશામાં? આ દિશામાં આવે. ડાયપોલ પર પરિણામી બળ એ આ દિશામાં લાગશે. આ દિશા એટલે ક્ષેત્રની વિરુદ્ધ દિશા. તો કુલ બળની દિશા બોલો આ થઈ ગઈ. આ કઈ દિશા છે? ક્ષેત્રની વિરુદ્ધની દિશા છે. ફરીથી ધન વીજભાર પર ક્ષેત્રની દિશામાં આમ બળ લાગશે, ઋણ ઉપર ક્ષેત્રની વિરુદ્ધમાં બળ લાગશે. બરાબર, આ દિશામાં જેમ ક્ષેત્ર વધે છે એટલે આ બળ મોટું એટલે કઈ દિશામાં લાગે? આમ લાગે છે ને, તો પરિણામી આમ આવશે. પરિણામી બળ છે આ દિશામાં આવશે અને પરિણામે ડાયપોલ શું કરે? ઘટતા ક્ષેત્રની દિશામાં ગતિ કરે. તો જો પ્રતિ સમાંતર હોય તે ડાયપોલ પર ઘટતા ક્ષેત્રની દિશામાં બળ લાગે છે. તો વ્યાપક રૂપે બળ એ P ના ઈની સાપેક્ષે નમન પર આધારિત છે. નમન એટલે શું? ખૂણો. તો કે અહીંયા પહેલા કિસ્સામાં શું હતું? θ બરાબર 0, એટલે બીજા કિસ્સામાં શું હતું? θ બરાબર 180 અથવા તો π. તો ખૂણો કેવો છે એની ઉપર શું કરે છે? આધારિત છે. બળ એ P ના ઈની સાપેક્ષે નમન ખૂણા ઉપર આધારિત છે. ક્યારે? જ્યારે એને અસમાન ક્ષેત્રમાં મૂકો ત્યારે એ ખૂણા ઉપર આધારિત છે. હમણાં આપણે બીજી વખત અસમાન ક્ષેત્રમાં મૂકશી ત્યારે એની ચર્ચા પાછી હજુ કરશું. બરાબર, ચાલો એની પછી એક પ્રશ્ન છે કે સૂકા વાળમાં ફેરવેલ કાંસકા વડે કાગળના હલકા અને નાના ટુકડાઓ આકર્ષાય છે. આ વસ્તુ આપણે એકદમ શરૂઆતમાં ચેપ્ટરની એકદમ શરૂઆતમાં ભણી ગયા હતા કે સૂકા વાળમાં ફેરવેલા કાંસકા વડે કાગળના હલકા ટુકડાઓને શું કરે છે? આકર્ષે છે. આજે આપણે ભણશું કે એનું કારણ શું છે. તો જો જ્યારે કાંસકાને સૂકા વાળમાં ફેરવવામાં આવે ત્યારે ઘર્ષણને કારણે કાંસકા પર વિદ્યુતભાર થાય છે. આપને ખ્યાલ છે. ધારો કે આ કાંસકો છે, અહીંયા સૂકા વાળમાં તમે ફેરવો છો જાણે કે ધારો કે ઋણ વીજભાર પ્રાપ્ત કરે છે. પ્લાસ્ટિકનો સળિયો છે, પ્લાસ્ટિકનો કાંસકો આપણે લઈએ તો ઋણ વીજભાર પ્રાપ્ત કરે. બરાબર, હવે સમજો ઋણ વીજભાર પ્રાપ્ત કરે તો એનું ક્ષેત્ર આપણે ભણી ગયા. બરાબર, ઋણનું ક્ષેત્ર બરાબર એની તરફ હોય, ધનનું ક્ષેત્ર એનાથી દૂર હોય, ઋણનું ક્ષેત્ર એની તરફ હોય. એટલે બોલો ક્ષેત્ર આ દિશામાં આવશે એમ. બરાબર, આ ક્ષેત્રના સદિશો આ રીતે આવશે. હવે અહીંયા ધારો કે કાગળનો ટુકડો આપણે ધ્યાનમાં લઈએ તો કાગળ છે કેવો છે? તટસ્થ છે. કેમ? તો કે ધન અને ઋણ વીજભારના કેન્દ્રો કેવા છે? સાથે જ. આવું ભણી ગયા આપણે, આમ સાથે છે. પણ એને બાહ્ય વિદ્યુત ક્ષેત્ર મૂકો એટલે શું થતા? એ બંને નોખા પડી જતા. એવું ભણી ગયા આપણે. બરાબર, બાહ્ય ક્ષેત્ર મૂકો એટલે નોખા પડી જાય. ચલો સમજો આમાં ધન અને ઋણ છે. બાહ્ય વિદ્યુત ક્ષેત્રમાં શું થાય? ધન વીજભાર પર ક્ષેત્રની દિશામાં બળ લાગશે, ઋણ ઉપર ક્ષેત્રની વિરુદ્ધમાં બળ લાગશે.
બરાબર. અને એને પરિણામે શું થાય, જે કાગળનો ટુકડો છે આપણો અહીંયા, જે કાગળનો આપણે ટુકડો લીધો એ કાગળના ટુકડામાં કાંસકા તરફની સપાટી છે ત્યાં ધન વીજભાર આવી જાય, બીજી તરફની સપાટી પર ઋણ વીજભાર આવી જાય. અને પરિણામે શું થાય, હવે ધન વીજભાર છે અહીંયા બોલો આમ આકર્ષણ અનુભવે છે એટલે એની પર બળ લાગશે F1. ઋણ વીજભાર છે આમ બળ અનુભવે છે, એની પર આ જે બળ લાગે છે એ F2. બરાબર. સીધી વાત છે, ક્ષેત્ર જે છે ને અહીંયા પ્રબળ હોય, દૂર જાવ તેમ ઘટતું જાય 1/r² પ્રમાણે. ક્ષેત્ર અહીંયા કેવું હોય, પ્રબળ હોય કે નહીં, એટલે આ બળ કેવું હશે, મોટું, જ્યારે આ બળ કેવું હશે, નાનું. અને પરિણામે શું થાય, કાંસકો છે એ પરિણામી બળ, કાગળનો ટુકડો છે એ પરિણામી બળ આ દિશામાં અનુભવશે અને પરિણામે શું થાય, તે આકર્ષાય. તો જો આ વિદ્યુત ભારિત કાંસકો કાગળના ટુકડાનું ધ્રુવીભવન કરે છે, એટલે કે વિદ્યુત ક્ષેત્રની દિશામાં ડાયપોલ મોમેન્ટ પ્રેરિત કરે છે. અને કાંસકાનું વિદ્યુત ક્ષેત્ર સમાન નથી, કારણ કે જો ક્ષેત્ર રેખાઓ જો આ જે સદીશો છે એ જો સમાન ક્ષેત્ર હોય તો સદીશો આપણે ભણી ગયા, સરખી લંબાઈના પરસ્પર સમાંતર સરખા અંતરે, એવું સદીશો આમાં છે નહીં. આ બિંદુ વિદ્યુતભારનું કેમ ક્ષેત્ર હતું એના જેવું છે. તો કાંસકાનું વિદ્યુત ક્ષેત્ર સમાન નથી, તેથી કાંસકા પર હલકા નાના કાગળના ટુકડાઓ આકર્ષાય છે. જે આપણે કીધું આ પ્રમાણે આ દિશામાં બળ લાગે એટલે કાંસકો શું છે, કાગળના ટુકડાઓને આકર્ષે. બરાબર. ચાલો, એની પછી છે એક એક્સ્ટ્રા પોઈન્ટ છે, સમાન વિદ્યુત ક્ષેત્રમાં વિદ્યુત ડાયપોલની સ્થિતિ ઉર્જા. જો આ છે ને પોઈન્ટ આપણે ચેપ્ટર 2માં ભણશું, આખી ડિટેલમાં થિયરી પાછી ભણશું આ, પણ હમણાં તમારે એનું સૂત્ર યાદ રાખવાનું છે, કારણ કે એના MCQ ચેપ્ટર 1માં આપ્યા છે. સ્થિતિ ઉર્જા U બરાબર -P dot E આપણે ચેપ્ટર 2માં સાબિત કરશું. એટલે આને આમ પણ લખી શકો -P cos θ, θ એ P અને E વચ્ચેનો ખૂણો છે. હવે સમાન વિદ્યુત ક્ષેત્રમાં વિદ્યુત ડાયપોલને ક્ષેત્ર સાથે θ1 ખૂણેથી θ2 ખૂણે લઈ જવા થતું કાર્ય. હવે જોજો, આપણે અહીંયા એવું ભણી ગયા કે ડાયપોલને તમે સમાન વિદ્યુત ક્ષેત્રમાં મૂકો ને એટલે ખૂણો ઘટે, એક ક્ષેત્રને સમાંતર બનવાનો પ્રયત્ન કરે એવું આપણે ભણી ગયા. જો અહીંયા બરાબર, આપણે અહીંયા એવી ચર્ચા કરી ગયા કે ડાયપોલને ક્ષેત્ર એને સમાંતર બનવાનો પ્રયત્ન કરે એટલે ખૂણો કેવો થાય, એનો ઘટે. ખૂણો શું થાય, એનો ઘટે એવો પ્રયત્ન કરે. પણ આપણે એ ડાયપોલને એક ખૂણેથી બીજા ખૂણે, બરાબર, θ1 ખૂણે છે ત્યાંથી મારે θ2 ખૂણે લઈ જવો છે, એટલે ખૂણો મારે વધારવો છે. તો એના માટે શું કરવું પડશે, કાર્ય કરવું પડશે. θ1 જે છે એ ખૂણેથી મારે એને θ2 ખૂણે લઈ જવી છે, ખૂણો વધારવો છે. પણ ખરેખર તો ક્ષેત્રમાં મૂકો તો ખૂણો ઘટે, તો વધારવો હોય તો શું કરવું પડે, કાર્ય કરવું પડે. એ કાર્ય એટલે શું થાય, ડાયપોલની સ્થિતિ ઉર્જામાં જે ફેરફાર થાય તે. જો W બરાબર ડેલ્ટા U, એ કાર્ય એટલે ડાયપોલની સ્થિતિ ઉર્જામાં એક પોઝિશનથી બીજી પોઝિશનની જે સ્થિતિ ઉર્જા હોય એનો જે ફેરફાર હોય એટલું આપણે કાર્ય કરવું પડે. જે આપણે ગુરુત્વાકર્ષણ ક્ષેત્રમાં ભણતા એની જેમ જ. તો U2 - U1 થાય. U2 એટલે -PE cos θ2, બરાબર, અને U1 આ સૂત્ર પ્રમાણે માઇનસ પ્લસ, તો PE cos θ1, તો PE ને કોમન કાઢો તો cos θ1 - cos θ2. તો આ સૂત્ર તમારે યાદ રાખવાનું છે કાર્યનું. જ્યારે પણ ડાયપોલને કોઈ એક ખૂણેથી બીજા ખૂણે લઈ જવાની હોય ત્યારે જે કાર્ય કરવું પડે એ કાર્યનું સૂત્ર છે. બરાબર, ઘણા બધા MCQ પણ આપણને આપેલા છે આ સૂત્ર પર આધારિત. ચલો, એની પછી એક બીજો એક્સ્ટ્રા પોઈન્ટ છે, અસમાન વિદ્યુત ક્ષેત્રમાં વિદ્યુત ડાયપોલ પર લાગતું બળ સમજાવ. આપણે એવું ભણી ગયા કે અસમાન વિદ્યુત ક્ષેત્ર હોય ને એટલે વિદ્યુત ડાયપોલ પર હંમેશા શું થાય, બળ લાગે છે. બળ કોઈ દિવસ 0 ન હોય. તો આપણી ચર્ચા અહીંયા એ છે કે એ બળ કેટલું લાગે. અને આપણે આગળ એ પણ કીધું કે આ જે બળ છે, અસમાન ક્ષેત્રમાં જે બળ છે એ P અને E વચ્ચેના ખૂણા પર આધારિત છે. એ કઈ રીતે નહીં, થોડીક ચર્ચા આમાં આપી છે. હવે જોજો, અસમાન ક્ષેત્ર છે તો મારી સગવડતા પ્રમાણેનું ક્ષેત્ર લઉં કે ધારો કે વિદ્યુત ક્ષેત્ર ધન X દિશામાં છે અને ધન X દિશામાં જ તેના મૂલ્યમાં સતત વધારો થાય છે. મેં મારી સગવડતા પ્રમાણે ક્ષેત્ર લીધું. વિદ્યુત ક્ષેત્ર કેવું લીધું મેં, ધન X દિશામાં લીધું, અને ધન X દિશામાં મૂલ્ય શું થાય છે, વધે છે. એટલે ટૂંકમાં હું જેમ આમ જતો જાઉં, જેમ હું આ દિશામાં જતો જાઉં તેમ ક્ષેત્ર કેવું થાય, વધતું જાય. ચાલો, હવે એમાં મેં એક વિદ્યુત ડાયપોલ અહીંયા મૂકી દીધી. એમાં મેં શું કર્યું, અહીંયા એક વિદ્યુત ડાયપોલ મેં મૂકી દીધી છે. આ -Q વીજભાર, આ +Q વીજભાર. ચલો, વિદ્યુત ક્ષેત્રમાં વિદ્યુત ડાયપોલને મૂકો એટલે બળ લાગે. ધન વીજભાર પર ક્ષેત્રની દિશામાં બળ લાગે, ઋણ વીજભાર પર ક્ષેત્રની વિરુદ્ધમાં બળ લાગે. તો ચલો, -Q વીજભાર છે ને એ અત્યારે એક સ્થાને છે અને આ અંતર 2a હોય તો આ કેટલું થાય, 2a cos θ થાય. તો આ પોઝિશન કઈ આવશે, x + 2a cos θ. ક્લિયર થયું આટલું? આ જે છે પોઝિશન કઈ છે, x કહું તો આ પોઝિશનને શું કહેવાય, x + વધારો. વધારો કેટલો, 2a cos θ. એટલે આ પોઝિશનમાં +Q ની આવશે. ચલો, આ ખૂણો θ છે, આ ડાયપોલ મોમેન્ટનો સદિશ - થી પ્લસ, જે ક્ષેત્ર સાથે, કારણ કે આ ક્ષેત્રની દિશા છે કે નહીં, x દિશામાં આપણે ક્ષેત્ર લીધું જો.
એટલે એ ક્ષેત્ર સાથે કેટલો ખૂણો બનાવે છે? θ ખૂણો બનાવે છે અહીંયા. બરાબર. ચલો હવે ઋણ વિભાજક ક્ષેત્રની વિરુદ્ધમાં બળ લાગે, ધન વિભાજક ક્ષેત્રની દિશામાં બળ લાગે. આટલું ક્લિયર. હવે ઋણ વિભાજ જે છે ત્યાં ધારો કે ક્ષેત્ર ઈ છે, તો હું આ દિશામાં જઈશ એટલે ક્ષેત્ર વધી જવાનું. ઋણ વિભાજ પણ ક્ષેત્ર કેટલું છે? ઈ છે, તો આ દિશામાં જાય ક્ષેત્ર વધશે. એટલે ઈ તો હોય પ્લસ કંઈક વધારો થાય કે નહીં? આની જેમ. કેમ? આ એક્સ છે તો અહીંયા એક્સ તો છે, વત્તા વધારો કેટલો? આટલો. તો આપણે પેલા એ ગોતવું પડે કે તમે આ બિંદુથી આ પોઝિશનથી આ પોઝિશન પર આવો છો તો ક્ષેત્રમાં વધારો કેટલો થાય છે. તો જોજો, એની ચર્ચા આપણે કરીશું. ક્ષેત્રમાં કેટલો વધારો થાય તો જો, ધારો કે ધનેક્સ અક્ષ પર ડીએક્સ અંતર ખસતા ક્ષેત્રના મૂલ્યમાં ડી જેટલો વધારો થાય. ધન એક્સ અક્ષ જ્યાં છે, ધન એક્સ અક્ષ એની દિશામાં તમે ડીએક્સ જેટલું ખસો એટલે ધારો કે ક્ષેત્રમાં કેટલો વધારો થાય છે? ડી. તો પછી હું આ પોઝિશન છે ત્યાંથી હું આ પોઝિશન પર આવું તો હું કેટલો ખસ્યો હોઉં? 2a cos θ ખસ્યો હોઉં કે ન? તો જો, dx અંતરે ક્ષેત્રના મૂલ્યમાં વધારો d, તો 2a cos θ અંતરે ક્ષેત્રના મૂલ્યમાં વધારો કેટલો થાય? તો કે d/dx ગુણ્યા 2a cos θ. એનો મતલબ એવો થાય કે આ જે બિંદુ છે આપણું, આ બિંદુ આગળ પ્લસ કી વિદ્યુતભાર છે ત્યાં ક્ષેત્ર ટોટલ કેટલું હશે? તો કે e પ્લસ d/dx 2a cos θ. ટોટલ ક્ષેત્ર હશે. ફરીથી કેટલું ક્ષેત્ર છે ટોટલ? બરાબર. ઈ તો છે પ્લસ વધારો કેટલો? d/dx ઇન્ટુ 2a cos θ ઇન્ટુ 2a cos θ. અને જો આને તમે q વડે ગુણી દો તો શું મળી જાય? બળ. આ ક્ષેત્ર થઈ ગયું કે નહીં? તમે એને q વડે ગુણો તો શું મળી જાય? તમને બળ મળી ગયું. તો ચલો F2 બળ છે, ટોટલ બળ આટલું આવશે પ્લસ કી વિદ્યુતભાર ઉપર, અને માઇનસ કી વિદ્યુતભાર ઉપર બળ આ દિશામાં લાગશે. કેટલું લાગશે? માઇનસ ક્યુ. આપણે અહીંયા ક્ષેત્ર કેટલું લીધું? ઈ. બરાબર. આ બિંદુ આગળ ક્ષેત્ર લીધું છે આપણે ઈ, અને આ બિંદુ આગળ ક્ષેત્ર કેટલું લીધું આપણે? આ બિંદુ આગળ ક્ષેત્ર લીધું આપણે ઈ વત્તા de/dx ગુણ્યા 2a cos θ. બરાબર. બંનેને ક્યુ વડે ગુણો એટલે જે તે બળ મળી જાય જે તે બિંદુ પાસે. બોલો, આટલી વાત ક્લિયર થઈ? ફરીથી જો શું કરવું પડશે? તમારે ક્ષેત્ર ગોતવું પડશે બંને બિંદુઓ આગળ. બંને બિંદુ આગળ શું ગોતવું પડે? ક્ષેત્ર. તો આપણે અહીંયા ક્ષેત્ર ઈ લઈએ તો આમ જાવ તેમ ક્ષેત્ર કેવું થાય છે? વધે છે. તો વધારો લીધો આપણે કે dx અંતરે ક્ષેત્રના મૂલ્યમાં d વધારો થાય, તો 2a cos θ અંતરે ક્ષેત્રના મૂલ્યમાં વધારો કેટલો? તો શું આવશે? d/dx 2a cos θ. ચલો, તો બંને વિદ્યુતભાર ઉપર બળ મળી ગયા. તો કુલ બળ એટલે શું થાય? બંને બળોનો સરવાળો. તો F1 બળ છે માઇનસ ક્યુ અને F2 બળ કેટલું છે? QE વત્તા ક્યુ d/dx 2a cos θ. ચલો, QE કેન્સલ થાય એટલે વધશે Q2a d/dx cos θ, અને Q2a એટલે શું થાય? P. તો P cos θ d/dx. તમારે આ સૂત્ર યાદ રાખવાનું છે. F = P cos θ d/dx. બોલો, ખબર પડે? બરાબર. ચાલો, એની પછી આપણે બે દાખલાઓ છે, એ દાખલાઓની ચર્ચા કરવાની છે. તો જો, બે વિદ્યુતભારો છે ±10 માઇક્રોકુલમ એકબીજાથી 5 મિલીમીટર અંતરે મૂકેલા છે. તો આકૃતિ એમાં દર્શાવ્યા મુજબ ડાયપોલની અક્ષ પરના તેના કેન્દ્રથી 15 સેમી દૂર ધન વિદ્યુતભાર બાજુ આવેલા P બિંદુએ અને બી આકૃતિ બીમાં દર્શાવ્યા મુજબ O માંથી પસાર થતી અને અક્ષને લંબ રેખા પર O થી 15 સેમી દૂર આવેલા Q બિંદુએ વિદ્યુત ક્ષેત્ર શોધો. તો જો, તમને આ રીતે બે આકૃતિઓ આપી છે. એમાં આપણે અહીંયા વિદ્યુત ક્ષેત્ર ગોતવાનું છે અને આ આકૃતિ પ્રમાણે આપણે અહીંયા વિદ્યુત ક્ષેત્ર ગોતવાનું છે. બરાબર. ચલો, સ્ટેપ બાય સ્ટેપ આપણે જોતા જઈએ. પહેલા તો જે આપણને વિદ્યુત ભારો આપ્યા છે તે બંનેના મૂલ્યો સમાન છે. 10 માઇક્રોકુલમ એટલે 10⁻5 કુલમ. અંતર છે 2a 5 મિલીમીટર. બંને વિદ્યુત ભારો છે. બોલો, ડાયપોલ છે અહીંયા. તો બંને વચ્ચે અંતર કેટલું આપ્યું છે આપણને? બંને વચ્ચે આપણને અંતર આપ્યું છે 5 મિલીમીટર અંતરે છે. એટલે 2a બરાબર 5 મિલીમીટર. 5 ગુણ્યા 10⁻3 મીટર. તો એ કેટલા થાય? 2.5. એટલે 2.5 ગુણ્યા 10⁻3 મીટર. ક્ષેત્ર આપણે ક્યાં ગોતવાનું છે? તો કે બંને કિસ્સામાં છે ને 15 સેમી દૂર જ બિંદુ છે. જો, એટલે R એટલે શું થાય? O થી અંતર, સેન્ટરથી અંતર. તો R બરાબર કેટલા થશે? 15 સેન્ટીમીટર. એટલે 15 ગુણ્યા 10⁻1 એટલે 1.5 ગુણ્યા 10⁻1 મીટર. ચલો, P બરાબર 2a ઇન્ટુ Q કરીએ તો મને ડાયપોલ મોમેન્ટ મળે. એટલે પહેલા તો મેં ડાયપોલ મોમેન્ટ ગોતી લીધી. ચલો, હવે જે આપણે બિંદુ લેવાનું છે એની આપણે ચર્ચા કરીએ. તો પેલા બિંદુ છે ક્યાં? P બિંદુ આપણને અહીંયા કીધું છે.
ઓકે, 2 વીજભારો છે, બરાબર. એની અક્ષ પર બોલો, આ ડાયપોલની અક્ષ પર બિંદુ છે કે નહીં? અને આરનું મૂલ્ય અને એના મૂલ્યની જો તમે સરખામણી કરો, આરનું મૂલ્ય છે 15 સેન્ટીમીટર અને એ જે છે એનું મૂલ્ય છે 2.5 મિલીમીટર, એટલે ઘણું નાનું છે. આરના મૂલ્ય કરતાં એનું મૂલ્ય ઘણું નાનું છે, બરાબર. તો પછી તમે જે સીધા આપણા સૂત્રો છે છેલ્લા આર ગ્રેટર ધેન એ વાળા, એ સૂત્રનો ઉપયોગ કરી શકો. તો ચલો, અહીંયા અક્ષ પરનું બિંદુ છે, અક્ષ પરનું બિંદુ હોય તો 2kp/r³. ચલો, સિમ્પલ તમારે કિંમતો બધી મૂકવાની છે એટલે તમને EP મળી જશે. હવે કઈ દિશામાં? ચલો, એના માટે જો ઋણ વીજભાર, ઋણનું ક્ષેત્ર એની તરફ હોય, ધનનું ક્ષેત્ર એનાથી દૂર. આમાં કયું ક્ષેત્ર મોટું હશે? તો આપણે ભણી ગયા જેનું અંતર નાનું એ ક્ષેત્ર મોટું. તો -Q વિદ્યુતભાર માટે જો દૂર છે કે નહીં P થી, એટલે અંતર કેવું? વધારે. એટલે આ ક્ષેત્ર કેવું હશે? ઓછું. જ્યારે આ ક્ષેત્ર કેવું હશે? વધુ. અને પરિણામે P બિંદુ આગળ પરિણામી ક્ષેત્ર ક્યાં આવશે? વધારે હોય બાજુ આવે, એટલે આ દિશામાં આવે. એટલે લખી શકો તમે AP અથવા તો BP દિશામાં, અથવા BP તરફ, બરાબર. ચલો, બીજું છે વિષુવરેખા પરનું બિંદુ છે. Q બિંદુ તમને ડાયપોલની અક્ષને લંબ રૂપે લેવાનું છે. ફરીથી એ જ R ગ્રેટર ધેન એ હોય એટલે kp/r³ પ્રમાણે તમે ગણી શકો. ફરીથી બસ સિમ્પલ તમારે બધી કિંમતો મૂકવાની છે, બરાબર. ચલો, આકૃતિમાં આપણે જોઈએ કે કઈ દિશામાં આવશે. તો આપણે પહેલા તો -Q, ઋણનું ક્ષેત્ર એની તરફ એટલે બોલો આ દિશામાં આવશે. ધનનું ક્ષેત્ર એનાથી દૂર એટલે આ દિશામાં આવશે. પરિણામી ક્ષેત્ર બોલો આમ આવે. બંને ક્ષેત્રો સમાન છે. જોજો, બંને ક્ષેત્રો કેવા છે? સમાન. કેમ? કારણ કે બંનેના મૂલ્યો સમાન, વિદ્યુતભારના મૂલ્યો સમાન, અને સમમિતિ પરથી બોલો આ અંતરો પણ સમાન કે નહીં? એટલે ક્ષેત્રોના મૂલ્યો સમાન છે ને, મૂલ્ય સમાન હોય એટલે પરફેક્ટ સમાંતર બાજુ ચતુષ્કોણ બને. તો પરિણામી ક્ષેત્ર બોલો આમ દિશામાં આવશે. એટલે તમે શું કહી શકો કે B થી A અથવા BA, બરાબર, BA તરફ. હા, બધું સિમ્પલ દાખલો છે, ખાલી તમારે સૂત્ર મૂકવાના છે ને ખાલી દિશાની ચર્ચા તમારે થોડીક કરવાની છે, બરાબર. ચાલો, એની પછી છે બહુ સહેલો દાખલો છે, જોજો. એક તંત્રમાં 2 વિદ્યુતભારો QA 2.5 × 10⁻7 કુલમ અને QB -2.5 × 10⁻7 કુલમ અનુક્રમે A(00-15) અને B(00-15) બિંદુએ રહેલા છે. તંત્રનો કુલ વિદ્યુતભાર અને વિદ્યુત ડાયપોલ ચાક માત્રા શોધો. ચલો, ઓકે, 2 વિદ્યુતભાર આપ્યા છે, QA અને QB. ક્યાં મૂક્યા છે? -15 સેમી અને +15, મતલબ કે એક જે છે એને અહીંયા મૂકેલો છે, માઇનસ છે, એક છે એને અહીંયા મૂકેલો છે. અને આ હું Z અક્ષ લઈ લઉં છું. અક્ષોની પસંદગી આપણે સ્વતંત્ર રીતે. આ જે અક્ષ છે ને હું કહી દઉં Z અક્ષ, તો પછી અહીંયા થાય 0,0,15 અને આ થાય 0,0-15. તો ત્યાં એક વીજભાર મૂક્યો છે, એક વીજભાર QB છે અહીંયા મૂક્યો છે. ચલો, બંને વીજભારો આવી ગયા. તો ચલો, ટોટલ અંતર કેટલું થાય આ બંને વચ્ચેનું? તો કે 30 સેમી થવાનું. કારણ કે આ અહીંયાથી આટલું 15, આ અહીંયાથી આટલું 15, તો ટોટલ કેટલું થાય? 30 સેમી થાય. તો એ ટોટલ અંતર એટલે શું છે? 2A. કારણ કે વિદ્યુત ડાયપોલ છે. 2 વિદ્યુતભારોના મૂલ્ય સમાન છે, જો, અને વિરુદ્ધ પ્રકારના, એટલે વિદ્યુત ડાયપોલ છે ને વિદ્યુત ડાયપોલના 2 વિદ્યુતભારો વચ્ચે અંતર એટલે 2A. તો 2A કેટલા થાય? 30 સેમી એટલે 30 × 10⁻2 મીટર. તો ચલો, પહેલું આપણે કીધું છે કુલ વિદ્યુતભાર. તો એમાં તો થિયરીમાં પણ ભણી ગયા છીએ, ડાયપોલ પરનો કુલ વિદ્યુતભાર 0 જ હોય, બેનો સરવાળો કરો 0. અને ડાયપોલ મોમેન્ટ એટલે 2 માંથી એક વીજભારનું મૂલ્ય ગુણ્યા 2 વચ્ચેનું લંબ અંતર એટલે 2A. તો 2A × QA અથવા QB એ બતાવી દો એટલે તમને શું મળી જાય? P. ચલો, કઈ દિશામાં હોય? ડાયપોલ મોમેન્ટ કઈ દિશામાં હોય? -Q વિદ્યુતભારથી પ્લસ તરફ. તો આ ઋણ છે, તો ઋણથી પ્લસ તરફની દિશામાં ડાયપોલ મોમેન્ટ હોય, બરાબર. તો ઋણ Z અક્ષ કહી શકાય. હા, ધન Z અક્ષ છે, તો આ શું થઈ જાય? ઋણ Z અક્ષની દિશામાં હોય. સિમ્પલ દાખલો છે. ચલો, આ પણ દાખલો એનાથી પણ વધારે સિમ્પલ છે. 4 × 10⁻9 કુલમ મીટરની ડાયપોલ ચાક માત્રા ધરાવતી એક વિદ્યુત ડાયપોલ. એટલે ચલો, P તમને આપ્યા છે. 5 × 10⁻4 ન્યૂટન કુલમ ઇન્વર્સનું માન ધરાવતા સમાન વિદ્યુત ક્ષેત્ર. એટલે ચલો, વિદ્યુત ક્ષેત્ર આપ્યું છે, સમાન છે. 30 અંશના કોણે રહેલી, એટલે ખૂણો છે 30. આ ડાયપોલ પર લાગતો આ ટોર્કનું માન શોધો. તો ટોર્ક ગોતવાનું બહુ સિમ્પલ, P sin θ. એ કિંમત મૂકી તો જવાબ આવી જાય. હવે બીજું કશું કરવાનું નથી આમાં. ચાલો, એની પછી આ મહત્વનો દાખલો છે. અવકાશમાં અમુક વિસ્તારમાં બધે વિદ્યુત ક્ષેત્ર Z દિશામાં છે. જો કે વિદ્યુત ક્ષેત્રનું માન અચળ નથી. ચલો, આ શબ્દ મહત્વનો છે, માન અચળ નથી. અચળ નથી એટલે અસમાન વિદ્યુત ક્ષેત્ર છે, બરાબર. પણ Z દિશામાં નિયમિત દરથી
નિયમિત રીતે દર મીટરે 10⁵ ન્યૂટન પર કુલમના દરથી વધે છે. જો હું કીધું ધન ઝેડ દિશામાં આટલા દરથી વધે છે તો એને મેથેમેટિકલી સ્વરૂપમાં આમ લખી શકાય. બરાબર, તમે અહીંયા એક્સ લખો કે પછી એક્સની જગ્યાએ તમે અહીંયા ઝેડ લખો. ઝેડ અક્ષ છે તો આપણે શું કરશું કે ભાઈ આ જગ્યાએ આપણે ઝેડ લખી દઈએ. બાકી સૂત્ર આપણે સાબિત કર્યું ત્યારે એક્સ લખેલું હતું. બરાબર, તો હમણાં ઝેડ અક્ષ છે તો આપણે શું લખી શકીએ, ત્યાં ઝેડ લખી દેવાનું. બરાબર, ચાલો તો એ પ્રમાણે સૂત્ર આપણે ભણી ગયા છીએ. એવું અસમાન વિદ્યુત ક્ષેત્ર હોય તો આટલા દરથી વધે છે. બરાબર, ઋણ ઝેડ દિશામાં 10⁻7 કુલમ મીટર કુલ ડાયપોલ ચાક માત્ર. હવે સમજો, ક્ષેત્ર છે ને એ ધન ઝેડ દિશામાં છે અને આ ક્યાં મૂકી આપણે ઋણ ઝેડ, એટલે થીટા કેટલો થાય? થીટા બોલો પાઈ થાય ને, પાઈ 180 નો. ક્ષેત્ર છે એ ધન ઝેડ દિશામાં છે અને જે ડાયપોલ છે એ ક્યાં છે? ઋણ ઝેડ દિશામાં છે. એટલે બંને વચ્ચે ખૂણો કેટલો થાય? પાઈ થઈ જાય. બરાબર, ઋણ ઝેડ દિશામાં 10⁻7 કુલમ મીટર કુલ ડાયપોલ ચાકમાત્રા ધરાવતા તંત્ર વડે અનુભવાતા બળ અને ટોર્ક કેટલા હશે? તો બોલો ડાયપોલ મોમેન્ટ તમને આપી હતી તો બળ અને ટોર્ક ગોતવાના. બળનું સૂત્ર આપણે ભણી ગયા, P cos θ d/dz. ચલો ઝેડ અહીંયા કરવાના, કારણ કે ઝેડ અક્ષ છે એટલે ઝેડ કરવાના. બરાબર, એક્સ અક્ષ હોય તો એક્સ કરવા પડે. ચલો તો P તો છે 10⁻7 કોસ ખૂણો કેટલો? પાઈ, d/d ઝેડ કેટલા? 10⁵ ન્યૂટન પર કુલમ. એટલે એ થઈ જશે માઇનસ, બરાબર, 10⁵ ન્યૂટન. ચલો માઇનસ શું સૂચવે છે કે ઋણ ઝેડ દિશામાં બળ લાગે છે. વિદ્યુત ડાયપોલ પર લાગતું ટોર્ક P sin θ એટલે P sin π એટલે શું થઈ જાય? 0. ટોર્ક તો 0 થાય. બરાબર, તો આજનો લેક્ચર થોડોક ઇમ્પોર્ટન્સ હતો, થોડોક અઘરો લેક્ચર પણ છે. શરૂઆતની થિયરીઓ છે તે બધી. બરાબર, તો ફરીથી 1 થી 2 વખત બરાબર વિડીયો છે આખો આગળની થિયરીનો જોજો. દાખલા તો ઇઝી છે. આગળની થિયરીનો વિડીયો છે 1 થી 2 વખત જોજો. મટીરિયલ જે તમને કીધું છે એ મટીરિયલમાંથી બરાબર જે બધા પ્રશ્નો છે એ મોઢે લખીને તૈયાર કરજો. ઓકે, થેન્ક યુ.